ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા અને આવશ્યક સુવિધાઓ પૂરી કરવા માટે સહિતની માંગણીઓ સાથેનું મુખ્યમંત્રીને સંબોધિત એક આવેદનપત્ર ગુરુવારે આમ આદમી પાર્ટી ધોળકા યુનિટ દ્વારા ધોળકા તાલુકાના સેવા સદન બિલ્ડિંગમાં આવેલી પ્રાંત અધિકારીની કચેરીમાં શિરસ્તેદાર કેડી વાટલિયાને પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર આપતી વખતે આમ આદમી પાર્ટી ધોળકાના આગેવાનો પવનસિંહ ગોહિલ, બળદેવભાઈ ઠાકોર, આર્યન મકવાણા, ગોવિંદભાઈ રાણા અને મુસ્તુફાભાઈ મોમીન ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત તેમજ અન્ય જરૂરી વસ્તુઓની તાત્કાલિક ધોરણે સગવડ પૂરી પાડે એ અમારી માંગ છે। એના અનુસંધાનમાં અમે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા હતા। ગુજરાતમાં દર વર્ષે પ્રવેશોનો કાર્યક્રમ રાખવામાં આવે છે તારીખ 26, 27, 28। જે કાર્યક્રમ ગુજરાત સરકારનો ચાલુ છે એ ખાલી દેખાવ પૂરતો અને વાહિયાત છે, જે તાઇફાઓ છે। હકીકત એવી છે કે ગુજરાતમાં 1606 શાળાઓમાં એક જ શિક્ષકથી સ્કૂલો ચલાવવામાં આવે છે। બીજું કે ગુજરાતમાં 32,000 શિક્ષકોની હાલમાં અછત છે, છતાં પણ ભરતી કરવામાં આવતી નથી। 14,632 શાળાઓમાં એક જ વર્ગખંડમાં અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે। ગુજરાતમાં સરકારી શાળાઓનું પતન થઈ રહ્યું છે અને ખાનગી શાળાઓનું આ લોકોએ અધોગતિ કરી છે, મતલબ પ્રગતિ કરી રહ્યા છે। એટલે અમારું આવેદન સાહેબને આપવાનું એ જ તાત્ય હતું કે હવે પછી ગુજરાતની જે સરકારી શાળાઓ છે એને બચાવે અને જે પ્રાઇવેટીકરણ છે એને રોકે।